હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 150 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. 4 BHKનું મકાન રહેવાનું છે. સારા એવા લોકેશનની અંદર આ મકાન આવેલું છે. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આખા મકાનનો તમને ટૂર કરાવી દઉં છું. પહેલાં તો તમે જોઈ શકો છો, અહીંયા રહેવાનું છે તમારું ફળિયું. અહીંયા તમે કાર, બાઇક પાર્ક કરી શકો છો. પાર્કિંગ માટે સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા તમને એક હિંચકો મળી જશે અને એલિવેશન જોઈ શકો છો. કંઈક આ આવું તમને એલિવેશન મળવાનું છે. 150 વારનું મકાન છે, 4 BHKનું, જેમાં તમને 27નું મોઢું અને 54ની ઊંડાઈ મળવાની છે. હવે આપણે પહોંચી ગયા છીએ એમના લિવિંગ રૂમની અંદર. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમ કંઈક તમને આ ટાઈપનો મળશે. સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે લિવિંગ રૂમની અંદર. ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે. સામે સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. તેમની સામે તમને સરસ એવું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને એમની સામેની સાઈડ એક કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે અને તેમની બાજુમાં 2 બેડરૂમનું સેટઅપ છે. એટલે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં 2 બેડરૂમ, 1 કિચન અને લિવિંગ રૂમનું સેટઅપ જોવા મળશે. ટોટલ 4 BHK છે, 2 બેડરૂમ ઉપર છે. સામે જોઈ શકો છો વોશ બેસિન છે અને સામે 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. પહેલાં તમને બંને બેડરૂમ બતાવી દઉં છું. અહીંયા જોઈ શકો છો, આ તમારો ફર્સ્ટ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને એક અટેચનો વોશ એરિયા રહેવાનો છે. તમને બધું બતાવી દઈશ હમણાં વિડીયોમાં. અને તમે પહેલાં જોઈ શકો છો કે બેડ રાખતા બંને સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા અટેચનું વોશરૂમ છે. ઉપર બી તમે જોઈ શકો છો સ્ટોરેજ માટે સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એન્ડ આ રહેવાનો છે બેક સાઈડનો વોશ એરિયા અને એમાં પણ તમને જોઈ શકો છો કે સારી એવી સ્પેસ છે. ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળશે અને વોશિંગ મશીન માટે બી તમને એક અલગથી રૂમ આપેલો છે, જ્યાં તમે સ્ટોરેજ તરીકે પણ યુઝ કરી શકો છો. અધરવાઇઝ વોશિંગ મશીન પણ રાખી શકો છો. આ તમારો ફર્સ્ટ બેડરૂમ. આમની સામે તમને સેકન્ડ બેડરૂમ જોવા મળશે. ચલો એ પણ હું તમને પહેલાં બતાવી દઉં છું, ત્યારબાદ કિચન બતાવી દઈશ. આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે તમને આ સેકન્ડ બેડરૂમની અંદર. એઝ ઇટ ઇઝ રહેવાના છે બધા જ બેડરૂમ અને બધા જ બેડરૂમ પ્રોપર સ્પેશિયસ રહેવાના છે. અને મકાન પણ એક સારા લોકાલિટી ધરાવતા એરિયાની અંદર આવેલું છે. 150 વારનું મકાન છે. વિડીયોમાં કન્ટિન્યુઅસ જોડાયેલા રહેજો, બધી જ માહિતી આપી દઈશ. આ રહેવાનું છે કિચન અને લેડીઝને મનગમતું જ કિચન રહેશે. આગળ તમને એક એન્ટ્રી ગેટ મળી જશે કિચનમાં, જેથી કોઈ રસોઈવાળું પર્સન આવે તો તે તેમનું કામ પતાવીને અહીંયાથી જ જતું રહે, બરાબર. એ પણ એક મોટો બેનિફિટ રહે. સામે પ્લેટફોર્મ છે, તેમની બાજુમાં અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે અને કિચનનો સામાન રાખવા માટે પણ પ્રોપર સ્પેસ જોવા મળશે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં સામે અહીંયા 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. તેમની સામે આ રહેવાનું છે તમારું ટેરેસ. ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને વોશરૂમ મળી જવાનું છે. તમે પહેલાં બાલ્કની જોઈ શકો છો. બાલ્કનીની અંદર સારી એવી સ્પેસ જોવા મળશે. બિગ બાલ્કની છે. આ તમારો બેડરૂમ છે. સામે વોશરૂમ આવી જશે. બાકી સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમની અંદર જોવા મળી જશે. થર્ડ બેડરૂમ રહેવાનો છે અને એક બેડ રાખતા બી તમે જોઈ શકો છો 2 બેડ છે. તેમ છતાં બી તમને આમાં સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે કે બેડ રાખતા ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે. માસ્ટર સ્પેસ રહેવાની છે. આમની બાજુમાં તમને ફોર્થ બેડરૂમ જોવા મળશે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે અહીંયા જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો ચોથો બેડરૂમ અને આમાં બી જોઈ શકો છો કે બેડ રાખતા ત્રણેય સાઈડ સારી એવી સ્પેસ જોવા મળશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે અને કંઈક આ ટાઈપનું આખા બેડરૂમનું સેટઅપ જોવા મળશે. આમની સામે ટેરેસ રહેવાનું છે. ટેરેસ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. 4 BHKનું મકાન છે, 150 વારનું, 27નું મોઢું અને 54ની ઊંડાઈ છે. લોકેશન પણ હમણાં જણાવી દઈશ. આ રહેવાનું છે તમારું ટેરેસ અને ટેરેસ પર પણ જો તમારે બેડરૂમનું અરેન્જમેન્ટ કરવું હોય ને હજી, તો એ બી થઈ જશે. હવે લોકેશનની વાત કરું તો કૃષ્ણાનગર મેઇન રોડ નિયર દોશી હોસ્પિટલ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.